જય દ્વારકાધીશ, રામ રામ જુવાને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલી પર. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 10 વાગે. ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને ભાઈ નવો પોશાક ધારણ કરી લીધો. અત્યારે ભાઈ આપણે જવાનું હોય કાં ભાઈ લગ્નમાં, બાજુના ગામમાં જ ભાઈ આપણે લગ્ન છે, મામાની છોકરી છે એના લગ્ન છે, તો જવાનું છે. તો ભાઈ કઈ ના ભાઈ એને વાટ જોવા બધા આપણે એને ગાયરું દઈએ ને પેલા એને નીકળીએ ભાઈ. તૈયાર થવા એટલી વાર લઈ ગઈ ને ઉઠવામાં પાછું ભાઈ મોડું થઈ જાય, તો કાંઈ વાંધો નહીં ભાઈ, નીકળીએ. હાલો કોરસા મિત્રો આપણે પહોંચી ગયા, હારી પેટનું ભોજન લેવાઈ ગયું અને ભાઈ બેસી ગયા છીએ પાછા અંદર. હવે તો ભાઈ બધા આવે પછી પાછું ભાઈ ઘરે જવાનું થાય. તો લગ્નમાં મિત્રો આપણે આવી ગયા ને અહીંયા આપણે ભાઈ અત્યારે સાઉન્ડ સિસ્ટમનું છે ને આપણે ઘરનું જ છે બધું. તમને ભાઈ કીધેલું છે તો નંબર નીચે હું નાખી દઈ. તમારા લોકોને લગ્ન પ્રસંગમાં ભાઈ કેવું હોય ને તો કોન્ટેક નંબર નાખી દઈ ભાઈ, કહી દેજો. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસે ભાઈ પાછા આપણે પોશાક તો એનું ધારણ કર્યો. અટાણે ભાઈ આપણે ક્યાં જવાનું ખબર? જવાનું તો આપણે કાલે જ હતું, પણ જવાનું પાછું આજ થયું છે. અત્યારે ભાઈ આપણે જવું હોય સાસણ. ભાઈ હું જવાનો છું અને ભાઈને આપણે તેટાઈએ એવા છીએ. અમુક હરખોડા હોય ને ન રહી શકે, સમજી ગયા? આમ જોઈ લ્યો આવું ને. તો ભાઈ 2-3 દિવસ માટે આપણે જવું હોય સાસણ. એમણે ભાઈ છે ને જવાનું છે રખડવા જ સ્પેશિયલ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, અક્ષય આવી ગયો છે, એ આપણી ભાઈ વાટ જોવે કયું નો સમજો. અહીંયા જવાનું અમારે ત્રણેયને 2 દિવસ રોકાવાનું. આપણે એક રિસોર્ટ હે ભાઈ. રામ રામ ભાઈ. રામ રામ. શું હાલે? બસ શાંતિ. જો સમજો આઈ છે ઉડી ગયા. અહીંયા હે ને ભાઈ કાલનું કેન્સલ કરાવ્યું, બાકી અમારે કાલે જ જવાનું હતું. તો કાંઈ વાંધો નહીં ભાઈ, મોડું બહુ જાજીનું થઈ ગયું છે, તો ફટાફટ છે ને ભાઈ નીકળીએ. તો ફાઇનલી મિત્રો સાસણ આપણે પહોંચી ગયા છીએ. વાગવામાં વાગવાની અત્યારે વાત કરીએ ને તો ભાઈ 1:30 જેવું થઈ ગયું છે. પહોંચી ગયા છીએ અને આવું કંઈક ભાઈ આપણે રિસોર્ટ છે.
હા હે ને ભાઈ ભોજન લેવું છે. ખાશો ભાઈ તમે? હા ભૂખ લાગી છે ભાઈ જોરદાર. તો કાંઈ વાંધો નહીં ભાઈ, ભોજન હારી પેટ લઈ લઈએ, પછી એકાદો રૂમ રાખી લઈએ અને ભાઈ 2 દી મજા કરવી છે આપણે. તો ભાઈ હારી પેટનું છે ને આપણે ભોજન લઈ લીધું છે. ભોજનનો ભાઈ સ્વાદ હતો કાંઈ ઘટે નહીં એવું, હારે ભરપેટ ખાઈ લીધું છે. ને હવે ભાઈ એને થોડીક વાર આપણે બેસી અને પછી સુઈ જવું છે ભાઈ. મજા આવે છે ને? હે તો વાંધો નહીં, ન આવતી હોય તો હાથ પાડવાની. અને એમ જો આ મિત્રો ભાભી લોક જોતા હોય તો જોજો, આ કોઈ ફોનમાં વાત કરે છે, જોઈ લ્યો. તો આવું ભાઈ સારું એવું રિસોર્ટ છે. તમને ખબર જ છે આ જગ્યા જાણીતી, આપણે એકાદી વાર આવી ગયા છે, તમને ખબર જ છે. તો મિત્રો આવી ગયા છીએ આપણે રૂમની અંદર. હવે ભાઈ આપણે કરવો થોડીક વાર આરામ. અને ઓવો ભાઈ મસ્ત મજાનો ભાઈ આપણો રૂમ છે, જોઈ લો. અમારે તો અહીંયા સિંગલ માણસો છીએ, કપલ માટે પણ છે ને ભાઈ ભલે આ ટૂંકમાં આખો કપલનો રૂમ જ છે. ટૂંકમાં ફેમિલી સાથે આવ્યો હોય ને એનો આખો ટૂંકમાં રૂમ છે. જો અહીંયા 2 ખાટલા છે, આખો બેડ છે, ને આવો ભાઈ ટીવી છે, કુલર છે, એસી પણ છે. બધી છે ને ભાઈ સુવિધા મળી જાય છે. અને બાથરૂમ પણ છે ભાઈ, જોઈ લો. અને અહીંયા મારી જેમ તમારે પણ એપલ બતાવી અને સીન નાખવા હોય તો મસ્ત અરીસો પણ છે. ને રૂમ ભાઈ જોરદાર છે, ટૂંકમાં કંઈ ઘટે એવું નથી. અને આખો રિસોર્ટ છે ને તમને ભાઈ રૂંઢે છે ને બતાવી દઈશ ભાઈ. અહીંયા આપણે છે ને ટીવીમાં છે ને ભાઈ આપણો ભાઈ લોક છે ને જોઈ ગયો, ચાલુ કરી દીધો. જોયું જોવે છે ને મારો હા ભાઈ, આમ જોઈ લો. અમારો ભાઈ લોક ચાલુ કર્યો તો ઘડીકમાંથી લાઈટ ભાઈ રહેતી નહોતી અને એવું બધું છે. અમારો લોક ભાઈ એના માટે જોઈએ. તો ભાઈ અડધી કલાક જેવી ભાઈ નીંદર કરી લીધી છે ને અત્યારે ભાઈ પછી અમે બેઠા છીએ અહીંયા બહાર. અને અહીંયા ભાઈ મસ્ત મજાનો ભાઈ છે ને વ્યૂ જોઈ લો, એક નંબર છે. અને આવડો આપણો રૂમ એ તમને બતાવી તો દીધો જ છે. અહીંયા ખાટલો પડ્યો હતો ને અમે બધા બેઠા છીએ. અને હવે અમારે જો નીંદરમાં હે ભાઈ. શું છે ભાઈ? કાંઈ નથી. અમે એકાદો કંઈક કોમેડી વિડીયો શૂટ કરશું, કંઈક વિચારીએ અને સારું એવું બનાવી નાખશું ભાઈ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા હતા જો મેં આમ બધા રાઉન્ડ મારવા. અને અહીંનો ભાઈ મસ્ત મજાનો વ્યૂ ભાઈ ખાલી તમે ચેક કરો. અને અહીંયા અમે કરતા હતા ફોટોશૂટ. અને આમ જો આમ કાંઈ કેમેરા મિત્રો ખુલે નહીં ને કાંઈ ફોટા પાડવા આવી ન જાય. આમ કેમેરા હાટો આમ દેખાવાનો એનો શોખ જ એટલો. આમ જો તમે એનો આમ જોઈ લ્યો. કોકના ઘઉંમાં ફોટો પાડ્યો, વાહ કાબરા કરી નાખશે. આપણે ક્યાં ઘઉંમાં, આપણે તો રિસોર્ટ છે ને. ના તો જોઈ લ્યો ભાઈ, એવો સારો એવો વ્યૂ છે ભાઈ. અને ફોટો સારા ભાઈએ ક્લિક કરી દીધા છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, અમે એકાદ રિલેટેબલની ક્લિપ લઈ લઈએ ભાઈ. તો મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ છે ને ભાઈ અમે ઘડીક વાર બહાર બેઠા હતા ને ભાઈ અહીંયા ઠંડી પડે છે, તમે વાત પૂછો. અમારા ગામડા કરતાં પણ અહીંયા ભાઈ વધારે ઠંડી પડે છે, કારણ કે અહીંયા આજુબાજુનો જંગલ વિસ્તાર અને પાછા બધા સ્વિમિંગ પુલ ને પાણીવાળો રહેઠાણ હોય, ટૂંકમાં બધો વિસ્તાર વધારે. અને કોટ ને બધું અમે પહેરેલું છે પણ તોય પણ ઠંડી લાગે છે જોરદાર. એટલે પાછા છે ને અમે રૂમની અંદર આવી ગયા છીએ. જમવાનું ભાઈ હજી આપણે બાકી છે, થોડીક જ વારમાં છે ને આપણે જમવાનું ભાઈ છે ને હમણાં ભોજન સારું લઈ લેવું છે. અને ઠરી રહ્યા પહેરીને આવતા હોય તો બધું કોટ તો પહેરસ, બીજું આનાથી વધારે કેટલી સેફટી હોય. કંઈ વાંધો નહીં, માતાજી તમને સુખી રાખે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, થોડીક જ વારની અંદર છે આપણે હમણાં જમવા જવાનું હોય ને પછી સારું થઈ જાય ને ભાઈ. આ ટીવીની અંદર છે ને કંઈક મૂવી મસ્ત ચડાવવું હોય ભાઈ. તો ભાઈ અત્યારે લઈ લીધું અમે સારી પેટ ભોજન ભાઈ, મજા આવી ગઈ છે જોરદાર. અમે છે ને કામ ક્યાંય જવું નથી, થોડીક આટા મારી, કારણ કે ઠંડી લાગે બહુ. તો કાંઈ વાંધો નહીં, ભોજનનું અત્યારે લઈ લીધું હોય ને મસ્ત મજાની ભાઈ જમાવટ આવી ગઈ છે અત્યારે ગીરમાં ભોજન લેવાની. શું હે અક્ષય, મોજ પડી ગઈ? અરે પૂછો માં ભાઈ, ખાતું હોય મિત્રો અમે, એટલું તો ઘરે નથી ખાતા કોઈ બી. તમે ખાધું ને ભાઈ? તો ભલે પછી અહીંયા પછી ન કહેતો કે તમારે ભેગો આવીને દખી થયો, તો વાંધો નહીં. તો ભાઈ પાછા આપણે આવી ગયા છીએ રૂમની અંદર. તો આ વિડીયોને આપણે છે ને અહીંયા પૂર્ણ કરી નાખીશું. તો કેવું રહે વિડીયો, કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આગળ થોડીક જ વારની અંદર છે ને આપણે એક રિલેટેબલ વિડીયો શૂટ કરવાનો હોય ભૂતને લગતો. હમણાં બધા હોઈ જાય ને ભાઈ, એટલે કોઈને ડિસ્ટર્બ ન થાય, પછી બહાર જઈએ પછી કરશું. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને.